કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયામાં 3 થઈ ગયા છે અને આજે મોડો લોક ચાલુ કર્યો છે 3 વાગે. મેં કીધું એમ કે હમણાં તો કામ એટલું બધું હોય કે ફ્રી થતા જ નથી. વાડીએ મૈસમનું કામ ચાલુ છે અને ઘરે દિવાળી ને એવું બધું હોય એટલે એ બધું થોડું ઘણું કામ કરવાનું હોય એટલે એમાં ને એમાં જો ફ્રી ન થાય ને એટલે હમણાં તો બ્લોગ બહુ ઓછા અને એકત્ર જ કદાચ તમારો બ્લોગ મૂકીએ છીએ કેમ કે બ્લોગ ઉતારવાનો વાર જ નથી આવતો એમ. તો અત્યારે જો મારે જે દિવાળી નજીક આવે છે ને તો પાનનો મુખવાસ બનાવો છે ને તો નાગરવેલ તો ઘરની જ છે. તો આમાંથી થોડાક પાન તોડી લીધા નથી, થોડાક તોડી લઉં અને આજુબાજુવાળાને મુખવાસ કરવો હોય તો બધા તોડી ગયા એટલે જો આખી વેલ છે ખાલી થઈ ગઈ ને તો આખી ભરચક ભરી હતી એમ. એટલે આપણે થોડાક હજી પાન તોડી લઈએ અને પછી મુખવાસ બનાવવાનું કામ ચાલુ કરી દઈએ. તો જે બધા પાન છે ને આપણે તોડી લીધા અને સરસ પાણીથી ધોઈ નાખ્યા અને થોડીક વાર એટલે સૂકવી દઈએ એટલે પાન છે ને એમાંથી સરસ આ પાણી છે ને સુકાઈ જાય, પાણી ખરી જાય કેમ કે પાણીવાળું હોય તો મુખવાસ સરસ ન થાય એટલે એને ધોવાઈ પડે કેમ કે ધૂળવાળા ને એવા રજવાળાના પાન હતા એટલે આપણે બધા પાનને થોડીક વાર સૂકવી દઈએ અને પછી મુખવાસ બનાવીને આજ વખતે જો પાનનો મુખવાસ બનાવો છે તો 2 પ્રકારનો પાનનો મુખવાસ બનાવવો છે. એક જે આપણે પાનનો રેગ્યુલર બનાવીએ એ ને એક પાનનો ગોળીવાળો મુખવાસ બનાવવો છે. તો 2 મુખવાસ આપણે હમણાં ફટાફટ બનાવી નાખીએ એટલે આપણે દિવાળી માટેનો મુખવાસ તૈયાર થઈ જાય. તલનો મુખવાસ તો પહેલાં બનાવી લીધો હતો. તો જો મારે પાનનો મુખવાસ બનાવો છે ને મેં કીધું એમ કે પહેલાં મારે ગોળીવાળો મુખવાસ આજે ટ્રાય કરવા માટે બનાવો છે. એટલે જો આપણે દૂધી ફૂટી લઈ લીધી છે એને મિક્સરમાં ક્રશ કરી, આ સલ્લી સોપારી છે એને મિક્સરમાં થોડી ક્રશ કરી લીધી અને નાગરવેલના પાન છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા અને આ છે વરિયાળી. તો આ બધી વસ્તુ છે ને મિક્સ કરીને આપણે ગોળી બનાવીને ગોળીવાળો મુખવાસ બનાવે છે. હજી ઝીણું ટોપરાનું ખમણ હોય તો એ આપણે એડ કરી શકીએ પણ અત્યારે અમારે ખમણ તો નહોતું હાજરમાં એટલે આટલી જ વસ્તુ લઈ અને આપણે છે ને એ મુખવાસ બનાવવાનું કામ ચાલુ કરી દઈએ. જો અહીંયા મુખવાસ બનાવું છું ને તમારા દોઢિયા બેન અહીંયા આવી ગયા છે. તાર દોઢિયા બેન? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. જો હું અહીંયા મમ્મી મુખવાસ બનાવે છે અમે અહીંયા બેસી ગઈ છું. દોઢિયા બેન અહીંયા બેસી ગયા છે અને જો આ બધી જ વસ્તુ છે ને આપણે મિક્સ કરી અને ગોળીવાળો મુખવાસ બનાવવાનો છે. આપણે થોડોક એમાં પાનનો મસાલો નાખીએ એટલે સ્વાદ સરસ આવે અને આ ગોળીવાળો મુખવાસ હોય ને સ્વાદમાં તો જો કે બે સરખા જ થાય છે. આપણે પાનનો એમણે બનાવી ગયા પણ નાના છોકરાઓને મજા આવે ને મારા મિસુબેનને તો ખાસ મજા આવે. અને આ છે ગુલકંદ. તો ગુલકંદ પણ આપણે એમાં થોડુંક નાખી દઈએ અને થોડીક આ સલ્લી સોપારી પણ નાખી દઈએ અને બધું સરસ મજાનું મિક્સ કરી અને પછી આપણે મુખવાસ બનાવીએ. તો જો આપણું મિશ્રણ સરસ મજાનું મિક્સ થઈ ગયું ને મેં કીધું એમ કે એમાં ટોપરું હોય ને તો વધારે સરસ થાય એમ. ટોપરું ઉપર હાજર નહોતું તો પ્રિન્સભાઈને મોકલાને એટલે ફટાફટથી દુકાનેથી લઈ આવ્યું ટોપરું ને આપણે એમાં થોડુંક છે ટોપરાનું ખમણ નાખી દઈએ અને પછી જ આ ગોળી છે ને વાળવાનું કામ ચાલુ કરીએ. એટલે મસ્ત જો આપણું મિશ્રણ તો બની તૈયાર થઈ જ ગયું છે અને ટોપરું હોય તો સ્વાદય સરસ આવે. ન હોય તો હાલે ખરી એમ પણ એનાથી સ્વાદ મસ્ત આવે ને ગોળી મસ્ત લાગે એટલે પ્રિન્સને મોકલો ને તો લઈ જો આપણી ગોળી છે ને વાળવાનું કામ ચાલુ થઈ ગયું છે ને મસ્ત જો આપણી ગોળી વરાવા માંડી છે ને ગોળીવાળો મુખવાસ આપણો મસ્ત હમણાં તૈયાર થઈ જાય અને સ્વાદમાં તો કેવો છે તમારે મિસુબેન ચાકીને કહે છે કે સ્વાદમાં બહુ મસ્ત જ થાય છે આ મુખવાસ કેમ કે આપણે જે ઓલું મીઠું પાન ખાતા હોય ને એવું સ્વાદમાં લાગે એમ. તો પાનવાળો મુખવાસ તો બધા બનાવતા જ હોય છે કે બધાની ઘરે દિવાળી ઉપર ને એમ પ્રસંગમાં બનતો હોય. તો આ ગોળીવાળો મુખવાસ છે ને એ તો બધાની ઘરે બહુ ઓછો બનતો હોય એમ. તો આજે આજ વખતે આપણે છે ને ઓટ ટ્રાય કરી છે કે આ ગોળીવાળો મુખવાસ બનાવીએ એનાથી છોકરાઓને બહુ મજા આવે એમ. નાના છોકરાઓને ને આ મસ્ત લાગે. જો આપણો ગોળીવાળો મુખવાસ છે બનીને તૈયાર થઈ ગયો છે અને બહુ મસ્ત બન્યો છે જો આપણો મુખવાસ. અને આને આપણે ટોપરાના ખમણમાં ઉપરથી નાખવું હોય ખમણ તોય નાખી શકીએ પણ મેં જો એમણે જ રાખ્યું છે ને આપણે થોડીક વાર છે 15-20 મિનિટ ફ્રીજમાં મૂકી દઈએ. એટલે ફ્રીજમાં મૂકી દઈએ તો આપણી ગોળી છે ને એકદમ કડક થઈ જાય ને પછી એ ગોળી ભાંગે નહીં. પછી આપણે એને એક ડબ્બામાં તેમાં ભરી શકીએ એમ. અત્યારે તો જે ઢીલી છે ને એટલે આપણે એને થોડીક વાર ફ્રીજમાં મૂકી દઈએ. અત્યારે ડબ્બામાં નથી મૂકતા અને બહુ મસ્ત છે. આપણે 2 ઇંચાના કરતાં નાની ગોળી બનાવી રીતે બનાવી શકીએ અને મોટી બનાવી તો પણ મોટી તો સરસ ન લાગે, નાની આનાથી થોડીક હોય તો સરસ લાગે. મેં જો મીડિયમ સાઇઝની બનાવી છે એટલે એક ગોળી એમાં મિસુબેન ખાય એટલે મિસુબેનને હાલે ચોકલેટ જેવું લાગે એમ. એટલે મસ્ત જો આપણો ગોળીવાળો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે અને ફટાફટ આપણે પાનનો પણ મુખવાસ બનાવવાનો છે તો એ પણ બનાવવા માંડીએ. મુખવાસ તો બની જ ગયો છે અને આપણે હવે પાન એમનો રેગ્યુલર પાનનો મુખવાસ બનાવવો છે. તો જો પાન સરસ મજાના મેં એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે અને એમાં નાખવા માટેના જો બધા જ મસાલા લઈ લીધા છે. આ છે સલ્લી સોપારી એ આપણે એમાં નાખી દઈએ, મિક્સ કરી દઈએ. પછી આ દૂધી ફૂટી લીધી છે
તો તૂટી ફૂટી આપણે મિક્સ કરી દઈએ. ઓલા ગોળીવાળા મુખવાસમાં આપણે આ તૂટી ફૂટી છે એને મિક્સરમાં ક્રશ કરીને લીધી હતી, વરિયાળીને બધું. આમાં આપણે આખી વસ્તુ જ નાખવાની છે. એટલે સરસ બધું મિક્સ કરી અને પછી આપણે અને મિશ્રણને સરસ મેચ કરી દઈએ. એટલે થોડીક છે ને આપણે આમાં દળેલી ખાંડ લીધી છે, દળેલી ખાંડ પણ નાખીએ એટલે છે ને સ્વાદમાં ગળ્યો છે. આપણે ગુલકંદ તો નાખવાના જ છીએ, પણ તોય આપણે થોડીક દળેલી ખાંડ પણ લઈ લીધી છે. ને બધું મિશ્રણ મિક્સ કરીએ અને પછી ઉપરથી આપણે આમાં ગુલકંદ નાખી દઈએ. તો જો આપણો દિવાળી સ્પેશિયલ મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. આ પાનનો મુખવાસ અને આ જે આપણે ગોળીવાળો મુખવાસ બનાવ્યો એ ગોળીવાળો થોડોક જ બનાવ્યો છે, કેમ કે ટ્રાય કરવા માટે પહેલી વખત જ બનાવ્યો પડશે. તો બે મુખવાસ જો બનીને તૈયાર છે. અને આ રેગ્યુલર પાનનો મુખવાસ તો આપણો બહુ મસ્ત જો બનીને તૈયાર થઈ ગયો છે. બજારમાં જો વેચાતો લઈએ ને મસ્ત મુખવાસ આપણો બન્યો છે. સ્વાદમાં પણ એટલો બહુ મસ્ત છે, એટલે બહુ સરસ છે. તમે પણ આ દિવાળીએ જરૂર ટ્રાય કરજો એક વખત, કે આ પાનનો મુખવાસ જરૂર બનાવજો. અને હવે આ મુખવાસ છે ને એને આપણે એક ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખી દઈએ. જો આને થોડોક ટાઈમ માટે રાખવો હોય તો આપણે બહાર રાખીએ તો એ સારો જ રહેશે, પણ લાંબો સમય સાચવી રાખવો હોય તો આને છે ને આપણે એક ડબ્બામાં ભરી અને ફ્રીજમાં જ રાખવો પડે. એટલે આપણે છે ને અત્યારે ફ્રીજમાં જ મૂકી દેવું. આટલો મુખવાસ છે. જોકે દિવાળી આવશે તો કદાચ મને એમ છે કે મીસુબેનને પ્રિન્સભાઈ જ પૂરો કરી દે, કારણ કે એને પાનનો મુખવાસ બહુ ભાવે છે એમ. તો એ પછી આપણે જોઈએ કેટલાક ટાઈમ રહે છે એમ. નકર 4-5 મહિના રાખવું હોય તો આપણે ફ્રીજમાં આને કંઈ થતું નથી. એટલે આ મુખવાસ છે ને અને આપણે ડબ્બામાં ભરી દઈએ. અને તમે બધાય પણ જરૂર કરેથી એક વખત ટ્રાય કરજો. અને અમારા બંને મુખવાસ છે કે બનાવ્યા છે ગોળીનો ના, એ તમને કેવા લાગ્યા એ કમેન્ટમાં કહેજો. અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.